નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। સુરતમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર ટળી દુર્ઘટના, માટી ધસ્યા બાદ દિવાલોમાં તિરાડ, ફાયરની ટીમે અટકાવ્યું કામ। સુરતના વિશ્વ વિસ્તારમાં આવેલા અદ્વૈતા બંગલોની બાજુમાં નવી કન્સ્ટ્રક્શન સાઇટ પર મોટી દુર્ઘટના ટળી હતી। થોડા દિવસો અગાઉ માટી ધસી પડ્યા બાદ કામ શરૂ કરવામાં આવ્યું હતું। જો કે દિવાલોમાં તિરાડ પડવા લાગી હતી, જેના કારણે તંત્ર દ્વારા કામ બંધ કરાવવામાં આવ્યું હતું। નવનિર્મિત બાંધકામ માટે અંદાજિત 40 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો, જેની માટી 5 તારીખે બપોરે ધસી પડતા દુર્ઘટના સર્જાઈ હતી। જ્યારે માટી ધસી પડી ત્યારે મજૂરો જમવા ગયા હતા। ઘટના બાદ આસપાસમાં રહેતા લોકોએ કામનો વિરોધ કર્યો હતો, પરંતુ બિલ્ડર અને કોન્ટ્રાક્ટરે કામ બંધ ન કર્યું હતું। જ્યારે આજે વધારે પ્રમાણમાં માટી ધસી આવતા અદ્વૈતા બંગલાની દિવાલોમાં ક્રેક પડવા લાગી હતી। દિવાલમાં તિરાડ પડવાના કારણે રહેવાસીઓએ ફાયર વિભાગને જાણ કરી હતી અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચ્યા બાદ પોલીસ અને અઠવા ઝોનની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક કામ બંધ કરાવ્યું હતું। મળતી માહિતી પ્રમાણે જાણવા મુજબ આ કામ ગેરકાયદેસર કરવામાં આવી રહ્યું હતું, જેની કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં આવી નથી। ટીવી18 ન્યૂઝ ગુજરાતી, સુરત।